નોંધાયો, જેમાં સૌથી વધુ ધાનેરામાં 11 ઇંચ, પાટણમાં 9 ઇંચ અને પાલનપુરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 203 જળાશયો પૈકી 40 જળાશયો હાઈ એલર્ટ પર છે. આ સાથે 12 જળાશયો એલર્ટ પર અને 13 જળાશયોમાં ચેતવણી અપાઈ છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી 9,252 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. 21 જુલાઈથી 24 જુલાઈ સુધીમાં અત્યાર સુધી 20,659 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જ્યારે 500થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. સૌથી વધુ પાટણ જિલ્લાના 90 ગામોના લોકોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ પણ ભારે નુકસાન ભોગવ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે હાલમાં 314 રસ્તાઓ વરસાદથી પ્રભાવિત થયા છે, જેમાં એક નેશનલ હાઈવે, 80 સ્ટેટ હાઈવે અને 233 પંચાયત હસ્તગતના રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. જ્યારે રાજ્યના કુલ 276 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જોકે છેલ્લા એક દિવસમાં 4 માનવ મૃત્યુ પણ નોંધાયા છે. આ સાથે જ સિઝનમાં કુલ મૃત્યુ આંક 72 પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડતા નદીઓ બે કાંઠે વહી છે.